હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો ને? હા, મજામાં હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી, ક્યારેક કટ થઈ જાય કઈ જ નહીં કીનો ગયેલા. હંમેશા ને મોજમાં રહેવું ને મોજમાં જિંદગી જીવી, કારણ કે સુખ પણ આવશે ને દુઃખ પણ આવશે. તો હર કોઈને બધાને છે ને સુખી હોય તો ક્યારેક દુઃખ પણ આવી જાય છે ને દુઃખ હોય તો ક્યારેક સુખ પણ આવે. તો આખી જિંદગીમાં છે ને આવું તો ચાલુ રહેવાનું જ છે, ક્યારેક સુખ ને ક્યારેક દુઃખ. તો હંમેશા હે ને સુખ હોય તો એ બહુ સુખી નહીં થઈ જવાનું, અને દુઃખ હોય તો બહુ દુઃખ સહન કરી લેવાનું એમ. તો ફાઇનલી મિત્રો, આજે આપણે આવતા રહીએ છીએ વાડી, અને આપણે હમણાં 4-5 દિવસથી છે ને નીંદતા હતા. તો આપણે નીંદવાનું આ ખેતર છે ને આપણે પૂરું કરી નાખ્યું છે. અહીંયા આપણે નીંદવાનું બાકી ગયું છે આજે, અને હવે આપણે પાછું જવાનું છે બીજા ખેતર, જ્યાં કે આપણે બીજા દાડી આવતા હતા ત્યાં એ ખેતર જવાનું છે. કારણ એ વખતે આપણે સોયર્યું ને ત્યારે વરસાદના કારણે છે ને ખડ બધું પાછું સોટી ગયું હતું. જો કે હેમૂળિયું આવે એ તો સોટી જ જાય લીલું હોય એટલે. તો હજુ આજે તો જો અત્યારમાં સાંટા છે ચાલુ થઈ ગયા, પણ હમણાં એ પૈસીનો છે ને વરસાદ જ ન આવ્યો. તો આજે પાછા અમારે એ ખેતરે જવાનું છે ને. અત્યારે અમે આવ્યા છીએ અહીંયા સોયરિયા લેવા, કારણ કે અહીંયા આપણે સોરવાનું હતું ને, તો આપણે અહીંયા કાલ સોયરી નાખ્યું છીએ ને હવે પાછું આપણે જવાનું છે અહીંયા સોયરિયા લઈને વાળીએ. તો જો આ સોયરિયા બધા લે છીએ, અને આપણે છે ને આપણે આ બધા સોયરિયા છે ને આપણે કૂટરમાં બાઇકમાં લઈ જવાના છે એ વાળીએ. તો અમારે છે ને બધી વાડીઓ આ બાજુ જ છે, તો આ વાડી છે ને થોડીક સેટી થાય, બહુ સેટી ન થાય. અને અહીંયા આપણે છે ને આ વાડી છે ને આપણે સોયરી નાખીએ આખી. જો તો આમાં અમે છે ને 4-5 દિવસથી છે ને સોરતા હતા. તો આ છે આપણી દાડમડી. જો કે દાડમની ફાલ બહુ આવ્યો છે, આવી જઈજો ખાવા, કારણ કે અમને જ બહુ ભાવતા છે નહીં. તમને ભાવે તો આવતા રહીજો ખાવા માટે. ને બદામ છે, પણ વણ બદામ બહુ છે ને નથી આવ્યો, જો કોર આવ્યો છે અમે. અને હા, બદામ પણ આવે એટલે આવી જજો ખાવા માટે. તો અહીંયા છે ને આપણે કાપા કાલ સોરી રહ્યા. કાલે જો કે અમે હમણાં થોડાક દિવસથી છે ને આખો દિવસનું ભાત લઈને આવ્યા હતા, ને આજે પણ આપણે છે ને આખો દિવસનું ભાત લઈને આવ્યા છીએ. તો હાલો આપણે પાછા સીધા મળીશું આપણે ઓલી વાડીએ, જ્યાં કે આજે છે ને જો કે આજે અમે ઘરમેળા નથી સોરવાના, આજે છે ને દાડિયા આવવાના છે 4-5. તો એ દાડિયા છે ને એ પણ આખો દિવસના છે ને, એ પણ આદિવાસી છે. તો એ માટે અમે આજ ત્યાં જવાનું છે. હાલો લઈ લીધા દરિયા, હાલો હાલતા થાવ એમ કે હાલતી ના થાવ એમ કે એમને હાલતી ના થાવ એમ. તો એમ તો ચલો. અને હા મિત્રો, એક વાત તો કહેવાની રહી જ ગઈ કે બધાએ જો ઘણા બધા મેં પહેલાંનો વ્લોગ મૂક્યો હતો ને, તો એમાં બધા એમ કહેતા હતા કે તમે કે સોયરીએથી ને કઈ રીતે સોરો હોય એમ. અમારે તો આ બાજુ દાંતડી હોય છે એમ. તો હા, મારા પપ્પાની બાજુ પણ અમારે ત્યાં દાંતડી જ હોય છે. ત્યાં પણ કોઈને હે ને સોયરીએથી નથી ફાવતું ને. અહીંયા અમારે હે ને કોઈને દાંતડી ન ફાવે. દાંતડી જો લગભગ મને લાગે કોઈ જોઈ નહીં હોય અમારા ગામના, કારણ કે બધા હે ને પહેલાં એના સોયરીએથી ના સોરે. મને બહુ કે જો હું નવી નહીં હતી ત્યારે મને નહોતું ફાવતું, પણ પછી અહીંયા આવી એટલે પછી ઓલા ઘોડે બધે આપણે રહેતા હોય એમ રહેવું પડે. તો એ પણ આપણને ફાવી ગયું સોયરીએથી. તો હવે મને દાંતડીએથી ન ફાવે. મારા પપ્પાને ઘરે જો કે મેં ત્યાં મારા પપ્પાને ઘરે તો કદી કામ નહોતું કર્યું, પણ તોય બધા ત્યાં હે ને દાંતડીએથી નીંદતા હતા. એટલે દાંતડી હે ને નીંદવાનું. તો અહીંયા આપણે હે ને સોયરીએથી જો આવા સોયરિયા હોય જો. તો અમુક લોકો હે ને એમ કે કોદાળી છે કે સોયર્યું છે, તો એ હાના સોયરિયા છે. જો આ રીતના લાંબા હાથાના હોય, તો આવી રીતે સોયરિયા હોય ને, તો આને છે ને ઊભા સોરવાનું હોય, બેહવાનું કે એવું આવે જ નહીં. આમ પણ થાક પણ લાગે જ નહીં. તો હાલો સીધા આપણે મારીશું પાછી બીજી વાડી. હાલો તો ફાઇનલી મિત્રો, આપણે ત્યાં આપણી વાડીએ પહોંચી ગયા છીએ ને. અહીંયા પણ ટ્રેક્ટર પણ ચાલુ છે ને. ઓલી સાઈડ જો ત્યાં છે ને દાડિયા છે. જો દાડિયા એમને સોરવાનું કામ કરે છે ને. અમે હજુ આવ્યા છીએ ને, આ બધાને આપણે પણ સોરવા માટે જવાનું છે. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે પાછું જવાનું છે ઘરે. દાડિયા તો આવી ગયા ને આપણે નીંદવાનું પણ ચાલુ કરી દીધું હતું ને. એક સા આપણે નીંદી હોત ને નાખ્યો. તો હવે પાછું અમારે બેને પાછું જવાનું થયું ઘરે, કારણ કે અમારા ભાઈની ખબર કાઢવા માટે આવે છે, મહેમાન આવે છે, તો રાંધવું તો પડે. તો અમે બે નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. અને આજે છે ને અમારા ગલા ભાની આવે છે નગરાઈથી. તો નગરાઈથીની ખબર કાઢવા માટે આવે છે ને, તો એમને માટે છે ને. અને હા, એક વાત તમને એમને કહી દઉં, એમને એ આવે ને એટલે એમને રસોઈમાં છે ને બીજું કંઈ નહીં બનાવવાનું, કઢી અને ખીચડી. તો એમને છે ને કઢી બહુ એટલે બહુ જ વાલી, એટલે એ છે ને કઢી ને ખીચડી માટે
એ આજે ખબર કાઢવા ગમે ત્યારે એમને કીધેલું છે કે હું ગમે ત્યારે ખબર કાઢવા આવું ને ત્યાં તમારે કઢીને ખીચડી બનાવી નાખવાની. તો કઢીને એવું બનાવવા જવાનું છે આપણે. અને જો કે આપણે બીજું કંઈક બનાવી નાખશું, આપણે શેરો કે એવું કંઈક વગેરે બનાવી નાખશું, કારણ કે મહેમાન આવે તો કંઈક તો બનાવવું પડે. શાકની રોટલો તો ખાતા જ હોય, તો આવી રીતે કંઈક બનાવીને પણ આવવું પડે. એટલે અમે બે નીકળી ગયા છીએ ઘરે ને ત્યાં જઈને આપણે રસોઈ બનાવવાની છે. મહેમાન આવે છે ને એટલા માટે અમારા ભાને, કારણ કે હમણાં થોડાક દિવસથી ને બીમાર છે, તો બીમાર હોવાના કારણે બધા ખબર કાઢવા આવે તો ઘરે પણ રહેવું પડે એમ. તો એમ તો મારા હાઉની ઘરે જ છે, પણ આપણે જવાનું છે પાછું ઘરે. તો વ્લોગમાં બન્યા રહેજો. અને આ વાડીએ પણ આપણે છે ને બપોર પછી અહીંયા જ આવવાનું છે, તો અહીંયા આવશું એટલે આનો પણ વ્લોગ તમને આગળ બતાવીશ. અને જો આવું લીલોતરી મોસમ ને આવું બધું બાવળા ને બધું આવું બોયડિયું ને કંકોડા ને વેલા ને એવું બધું ખાલી અમારા ગામડામાં જોવા મળે, બાકી શહેરમાં તો આવું કંઈ જ ના હોય. ભલે આમ બહુ મસ્ત મજાનું આમ વાતાવરણ પણ લાગે અને સરસ લાગે, પણ ભલે આપણે ઝાડવા બાળવા ન હોય ને ભલે બાવળા દોય, પણ તો આમ બહુ મસ્ત લાગે. તો હાલ આપણે નીકળવાનું છે હું પાછું ઘરે. હાલો મિત્રો, તો ફાઇનલી આપણે પાછા આવતા રહે છીએ વાડીએ. અને મહેમાનને જો કે આપણે બધું રાંધી બાંધીને આવ્યા છીએ ને 3 વાગી ગયા છે. તો 3 વાગ્યા છે ને તો આપણે પાછા આવતા રહે છે ને સોયરી પણ લઈ લીધું છે. જવાનું છે આપણે નીંદવા. તો આમ સાઈડ જો આ બધા નીંદે, તો આપણે એના નીંદવા માટે જવાનું છે પાછું. અને સોયરી પણ આપણું આવી ગયું છે. તો ગલાભાની બધા હતા, અને આપણે ઘરે વિડીયો ઉતારવાનો છે ને ટાઈમ જ નહોતો મળ્યો, કારણ કે બધું રાંધવાનું ને એવું હતું ને એટલે. તો અહીંનો કપા જોવા આવો. આમ તો જો કે સારો જ છે કપા. ચાલો અમારે સોયરી કઈ રીતે નીંદે છે ને એ તમને દેખાડું. તમે કોમેન્ટમાં કહેતા હતા ને કે તમારે સોયરી કઈ રીતે નીંદે. અમારે તો દાંતડીથી નીંદે છે. તો જો સામે બધા નીંદે જ છે દાળિયાની. જોકે મારો ફોન થોડોક હલે છે. અને હા, તમે બધા કોમેન્ટ કરતા ને કે કઈ રીતે સોરે તમારે. જો તો આ રીતના અમારે સોર્યું લઈને સોરવાનું હોય, અને દાંતડી હોય ને એમાં બેઠા બેઠા સોરવું પડે. અને આમાં સોરિયામાં છે ને આપણે ઊભું જ રહેવાનું, ઊભા આપણે સોરતું આપણે જવાનું આગળ. એટલે સાહોતર નીંદાતો જાય. અને આ સાઈડમાં કપા રહ્યો ને આ બધો છે ને બીજા ખેતરનો છે, જો આપણો જ છે. તો આ બધા કપા હારના છે, પણ આ કપા બહુ મસ્તનો મજાનો છે આમ જો. અને જો આ રીતના અમારે સોર્યું જો આવી રીતે હોય અમારે સોરીએથી જો કે સોરવાનું એમ. તો જો આમ હોય. અને હા, મારા પપ્પાની બાજુ છે ને આ રીતે સોર્યું ન લેવાનું હોય. ત્યાં દાંતડી નાની એવી દાંતડી હોય તો એનેથી સોરવાનું હોય. સોર્યા આવા મોટા હાથાના તમને ક્યાંય જોવા જ ન મળે મારા પપ્પાની બાજુ. અને એ બાજુ છે ને વધારે જો આવી રીતના. તો આ છે અમારો કપા. અને ફાઇનલી મિત્રો, હવે પાછું આપણે જવાનું છીએ અમે રજા, કારણ કે દાડિયાને થઈ ગઈ છે રજા. જેમ કેમ આપણે નિશાળે ગયા હોય ને આપણે રજા થઈ જાય એની ઘોડે એમને પણ રજા થઈ ગઈ. 5 વાગી ગયા અને ઘણું બધું આપણે સોરી ગયું છે. અને વચ્ચે આપણે બ્લોગ ક્યાંય નહોતો ઉતાર્યો, અને પાછા જવાનું છે આપણે ઘરે. તો હવે અમે નીકળી ગયા છીએ બણીને એવું લઈને, કારણ કે શેઢે બધું જ મેકવું પડશે. સોરિયાને એવું બધું મેકી અને પછી આપણે નીકળવાનું પાછું ઘરે. હેલો મિત્રો, તો ફાઇનલી 5 વાગી ગયા ને હવે જવાનું છે આપણે ઘરે. તો જો કે હજુ ઘરે નથી જવાનું, કારણ કે બીજી વાડીએ જવાનું છે ને આ ભેંસુને એવું દોવા માટે. તો આગળ વ્લોગમાં બના રહેજો. અને હા, હજુ તો અત્યારે 5 વાગ્યા, અને આજે છે ને આખો દિવસના દાડિયા હતા. તો 5 વાગ્યા એટલે 5 વાગ્યા એ છૂટી જાય. તો એ બધા ગયા ને અમે હવે જઈએ છીએ જો. તો હવે આપણે આ ઓરી વાડીએ જે આપણી ઘરની વાડી નાની છે ત્યાં જવાનું છે. તો આગળ વ્લોગમાં બના રહેજો. ફાઇનલી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અમારી વાડીએ. અને આ છે અમારો તબેલો. જો કે અમારે છે ને ભેંસો અત્યારે જો પાવાની છે ને આની પહેલાં મેં છે ને આપણે ભેંસો દોઈ લીધી છે. અને દોઈ પછી આપણે એને પાવાનું એવું હોય. તો ભેંસુને જો આપણને ભૂખ લાગે તો ભેંસુને તો ભૂખ લાગે જ તે. તો આ છે મારી પાડી, અને એ પણ પાણી પીવે છે. ને આ છે અમારું નાનું બદુડું. જો કે નાનામાં નાનું, જો કે કેમ છોકરામાં નાના હોય એને ઘોડે અમારે આ બદુડી છે ને નાની જ છે એમ.
તો અહીંયા જો છાર છે પાછળ એ પણ મોટી થઈ ગઈ છે અને આ પછી ભેંસુને એવું પડી પછી પાછું આપણે નીકળવાનું છે ઘરે, કારણ કે હવે તો સાંજ પડી ગઈ, 5 વાગી ગયા, તો 5 વાગે ઘરે તો જવું પડે. તો પહેલાં તો અમારે સાંજ પડે ને એટલે અહીંયા જવું પડે, કારણ કે ભેંસુને એવું બધું છે ને અમે અહીંયા અમારી ગામ પાસે વાડી છે તો ત્યાં જ બાંધ્યું છે. તો ત્યાં હોય તો અમારે ત્યાં દોવા રોજ આવવાનું જ હોય ને રોજ આખો દી અહીંયા અમારે હોય જ તે એક જણું, કારણ કે સ્પેશિયલી રહેવું જ પડે નીણ સાર પૂળો ને એવું બધું નાખવા માટે. તો એક જણું અહીંયા હોય જ તે વાડીએ. અને હવે પાછું આપણે આ બધું કામ અહીં કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે નીકળવાનું છે આપણે ઘરે. તો અને હા, આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી બધાને. તો ચલો.